हरे कृष्ण। श्रीमद् भगवद गीता की जय। श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले स्मृति भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्रील प्रभुपाद की जय। कृष्ण कृपा मूर्ति श्री श्रीमदेशी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा भाष्य रचित भगवद गीता तेना मूल रूपे द्वितीय अध्याय सांख्य योग। गीतानुसार श्लोक 3 क्लैब्बंगमास्म अर्जुनुवाच श्रीभगवानुवाच क्लैब्बंगमास्म गम पार्थ नैतत्युपपद्यते शूद्रं हृदय दौर्बल्यं तत्त्वोत्तिष्ठ परन्तप। क्लैब्बं नामर्दाई मास्म नहीं गम प्राप्त था। पार्थ हे पृथापुत्र न कदापि नहीं। एतद् आ त्वयि तारामा उपपद्यते शोभे छे। शूद्रं तुच्छ हृदयनी दौर्बल्यम दुर्बलता त्वक्ता तजीने उत्तिष्ठ उभो था परम तप हे शत्रुओनु दमन करनार। अनुवाद। श्री भगवान बोल्या, हे पृथापुत्र आविहीन नामर्दायिने ताबे न थईश तने ते शोभती નથી। હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા। ભાવાર્થ। અર્જુનને પૃથાના પુત્ર તરીકે સંબોધવામાં આવ્યો છે। પૃથા કૃષ્ણના પિતા વસુદેવજીના બહેન હતા। તેથી અર્જુનને કૃષ્ણ સાથે લોહીની સગાઈ હતી। जो क्षत्रियनो पुत्र लड़वानो नन्नो बने एटले पीछे हट करे तो ते नाम मात्रनो क्षत्रिय छे। अने जो ब्राह्मणनो पुत्र अपवित्र कार्य करे तो ते पण नाम मात्रनो ब्राह्मण छे। आवा क्षत्रियो तथा ब्राह्मणो तेमना पिताना कुपुत्रो होय छे। तेथी कृष्ण इच्छता न होता कि अर्जुन एक क्षत्रियनो अयोग्य पुत्र बने। अर्जुन कृष्णनो अत्यंत गाढ़ मित्र हतो अने कृष्ण तेने रथ पर प्रत्यक्ष रीते मार्गदर्शन आपी रह्या हता। परंतु आ बधा जमा पासा होबा छतां जो अर्जुन युद्धनो परित्याग करे तो ते अत्यंत अपकीर्तिकर कार्य ठरसे। માટે કૃષ્ણએ કહ્યું હતું કે અર્જુનમાં આવી વૃત્તિ તેના વ્યક્તિત્વ માટે શોભાસ્પદ નથી। અર્જુને કદાચ દલીલ કરી હોત કે તે પરમ પૂજ્ય ભીષ્મ તથા સ્વજનો પ્રત્યેના ઉદાર દૃષ્ટિકોણને કારણે युद्ध क्षेत्र छोड़वा न हतो। परंतु कृष्ण आवी उदारता ने केवल हृदयनी दुर्बलता ज माने छे। आवी मिथ्या उदारता ने कोई शास्त्र मान्यता आपतु नथी। माटे कृष्णना प्रत्यक्ष मार्गदर्शन हेठळ रहेला अर्जुन जेवा पुरुषे आवी उदारता अथवा कहवाती अहिंसानो परित्याग करवो जोईए। श्लोक 4 अर्जुनवाच कथं विश्वम् अहं शंखे द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्सामि पूजार्हा वरिसूदन। अर्जुनवाच अर्जुने કહ્યું કથમ કેવી રીતે ભીષ્મને અહમ હું શંખે યુદ્ધમાં દ્રોણને च पण मधुसूदन हे मधुना संहारक ईशु भी
બાણોથી પતિયોત્સામી બળતું આક્રમણ કરીશ. પૂજા અર્હો પૂજનીય અરિસૂદન, હે શત્રુઓના સંહારક. અનુવાદ: અર્જુને કહ્યું, હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી બળતું આક્રમણ કેવી રીતે કરીશ? ભાવાર્થ: ભીષ્મ પિતામહ તથા દ્રોણાચાર્ય જેવા સન્માનીય પુરુષો સદૈવ પૂજનીય હોય છે. તે આક્રમણ કરે તો પણ તેમની ઉપર પ્રતિ આક્રમણ ન કરવું જોઈએ. આ તો સામાન્ય શિષ્ટાચાર છે કે ગુરુજનો સાથે વાગ્યુદ્ધ પણ ન કરવું જોઈએ. તો પછી અર્જુન તેમની ઉપર બળતો હુમલો કરે એ કેવી રીતે શક્ય હતું? શું કૃષ્ણ તેમના પિતામહ ઉગ્રસેન અથવા તેમના ગુરુ સાંદીપની મુનિ પર ક્યારે આક્રમણ કરી શકે? અર્જુને કૃષ્ણ સમક્ષ આવી જ કેટલીક દલીલો પ્રસ્તુત કરી. જય શ્રીમદ ભગવદ ગીતા કી જય. ગીતા મહત્તમ ગીતાશાસ્ત્રમ ઇદં પુણ્યં ય પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુપદમ વાપ્નોતિ ભય શોકાદિવર્જિત. જો મનુષ્ય ભગવદ ગીતાના ઉદ્દેશોને યોગ્ય રીતે અનુસરે તો તે જીવનના સર્વ દુઃખો તથા ચિંતાઓથી રહિત થઈ જાય છે. તે આ જીવનમાં સર્વ ભયમાંથી મુક્ત થશે અને તેના બીજા જન્મમાં તેનું જીવન આધ્યાત્મિક થશે. ગીતાધ્યનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાનું નિષ્ઠા તથા ગંભીરતાપૂર્વક અધ્યયન કરે છે તો ભગવત કૃપાથી તેના પૂર્વે કરેલા દુષ્કર્મોના ફળો તેને ભોગવવા પડશે નહીં. મલિનમોચનં પુંસં જલ સ્નાનં દિને દિને સકૃત ગીતામૃત સ્નાનં સંસારમલનાશનમ. જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વચ્છ કરી શકે છે, પણ ભગવદ્ ગીતારૂપી પવિત્ર ગંગાજળમાં જો કોઈ એક બાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતાથી હર હંમેશ માટે મુક્ત થઈ જાય છે. ગીતા સુગીતા કર્તવ્યા કે મન્ને શાસ્ત્ર વિસ્તરે જ્યાં સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રિતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખ કમળમાંથી ઉદ્ભવી હોવાથી મનુષ્ય માટે અન્ય વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર રહેતી નથી. તેને કેવળ ભગવદ્ ગીતાનું જે ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાંચન કરવું જોઈએ. આ યુગમાં લોકો સંસારિક કાર્યોમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકે નહીં, પરંતુ આ જરૂરી પણ નથી. આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જે પર્યાપ્ત છે, કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે, અને ખાસ તો એટલા માટે કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતે કહી છે. ભારતમૃત સર્વસ્વં વિષ્ણુર્વક્તાદ વિનિશ્રિતમ. ગીતા ગંગોદકં પીત્વા પુનર્જન્મ વિદ્યતે. જે ગંગાજળનું પાન કરે છે તેને મોક્ષ મળે છે, તો પછી જે મનુષ્ય ભગવદ્ ગીતાના અમૃતનું પાન કરે છે તેને માટે તો કહેવું જો શું? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને સ્વયં ભગવાન કૃષ્ણએ આદ્ય વિષ્ણુએ કહી છે. ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખમાંથી નીકળી છે અને ગંગા ભગવાનના ચરણકમળમાંથી નીકળી છે. જો કે ભગવાનના મુખ અને ચરણકમળોમાં કોઈ ભેદ નથી, પરંતુ તટસ્થ ભાવે અધ્યયન કરવાથી આપણે સમજી શકીશું કે ભગવદ્ ગીતા ગંગાજળથી પણ વધુ મહત્વપૂર્ણ છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદના પાર્થવત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સમસ્ત ઉપનિષદોના સારરૂપ આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે, અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન બાછરડા જેવો છે, અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના અમૃતમય દૂધનું પાન કરનારા છે. એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ એકો દેવો દેવકીપુત્ર એવ એકો મંત્રસ્તસ્ય નમાનિ જાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. આ વર્તમાન યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ઈશ્વર, એક ધર્મ તથા એક વ્યવસાય માટે અતિશય ઉત્સુક છે. તેથી એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ, કેવળ એક શાસ્ત્ર, સમગ્ર વિશ્વ માટે માત્ર એક શાસ્ત્ર ભગવદ્ ગીતા રહેવા દો. એકો દેવો દેવકીપુત્ર એવ, સમગ્ર વિશ્વ માટે માત્ર એક ઈશ્વર શ્રી કૃષ્ણ હોય. એકો મંત્રસ્તસ્ય નમાનિ જાની, અને માત્ર એક જ મંત્ર, એક જ પ્રાર્થના હોય તેમના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને કર્માપિકમ તસ્ય દેવસ્ય સેવા, માત્ર એક જ કાર્ય હોય, ભગવાનની સેવા. હરિ બોલ. ગીતા પાઠ ક્ષમા પ્રાર્થના મંત્ર.
ओम यदक्षरं परिभ्रष्टं मात्रहीनं च यद्भवेत् पूर्णं भवतु तत्सर्वं तत्प्रसादात् सुरेश्वरः। जय।